ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં પુનઃ ફાયર એનઓસી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ડુંગરી વિસ્તારમાં 4 દુકાનોને સીલ મારવામાં આવ્યા છે। ભરૂચના ડુંગરી વિસ્તારમાં આવેલા રેહાન ફ્લેટ્સમાં રહેતા લોકોને છેલ્લા કેટલાય વર્ષોની ફાયર એનઓસી લઈને નોટિસ આપવામાં આવી રહી હતી। ભરૂચ પાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ તેઓએ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ દ્વારા 6 થી વધુ વાર નોટિસ અપાઈ છે, જ્યારે તેમને પહેલા પણ તેમણે નોટિસો અપાઈ હોય 10 થી વધુ વાર તેમને ફાયર સેફટી એનઓસીને લઈને નોટિસ આપવામાં આવી છે। જો કે તેમ છતાં તેઓ દ્વારા હજુ સુધી ફાયર સેફટી સર્ટી અને એનઓસી મેળવ્યું નથી, જેના પગલે પાલિકા ફાયર ટીમે ચેકિંગ દરમિયાન રેહાન ફ્લેટમાં તપાસ કરી હતી, જ્યાં ફાયર સિસ્ટમમાં હજી પણ ક્ષતિઓ જણાતા તેની 4 દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી, જેના પગલે ફાયર એનઓસીની અવગણના કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। આજરોજ ભરૂચ શહેર ખાતે આવેલ ડુંગરી વિસ્તારમાં રેહાન ફ્લેટ્સ એપાર્ટમેન્ટમાં અગાઉ ફાયર સેફટી માટે નોટિસ આપી હતી, તેમ છતાં તેઓના વપરાશકર્તા તેમજ વહીવટદારો દ્વારા કોઈ ગંભીરતા ન દાખવી હતી, જેને પગલે નામદાર હાઈકોર્ટના હુકમ તેમજ રિજનલ ફાયર ઓફિસરશ્રીના હુકમથી તેમજ ચીફ ઓફિસર સાહેબના હુકમથી આજરોજ તેમાં રહેલ કોમર્શિયલ પાર્ટની 4 દુકાનોને સીલ કરેલ છે।